નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત ફરી એકવાર અમારી કામાની ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર તાલુકાની અંદર, જ્યાં આપણે એવા ગુલાપુરા ગામની અંદર આવી પહોંચ્યા છે જે ખરેખર પ્રગતિશીલ ખેડૂત મિત્રની આપણે મુલાકાત લઈ રહ્યા છે, જે છેલ્લા 3 વર્ષથી ખરેખર ઓર્ગેનિક ખેતી એમને એમના જીવનની અંદર અપનાવી છે. અને આજે આપણે આ વરિયાળીના પાકની અંદર ઊભા છે. એમને વરિયાળીની અંદર શું ટ્રીટમેન્ટ કરી છે અને કામા કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કર્યો છે તે આપણે તેમના જોડેથી જાણીશું. સૌ પ્રથમ તમારો સંપૂર્ણ પરિચય આપશો, નામ, ગામ, તાલુકો, જિલ્લો. મારું નામ પટેલ મથુરભાઈ ડાયાભાઈ, ગામ ગુલાબપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. બરાબર. મથુરભાઈ, આપણે જે આ વરિયાળીના પાકની અંદર ઊભા છીએ, તો આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ, પાયાની અંદર સૌ પ્રથમ શું ટ્રીટમેન્ટ કરી? પાયામાં મેં પહેલાં તો સીધું પેલું ડૉક્ટર સારથી અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ પાયામાં એક થેલી આપી દીધેલી છે. બરાબર. આ જે વરિયાળીનો પાક છે એની અંદર ડોક્ટર સારથી અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ તમે આપેલું છે. તો ડોક્ટર સારથી અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ તમે કેટલા વિસ્તારની અંદર આપ્યું? એક વીઘે એક બેગ આપ્યું જે તમે લાવ્યા, કે એક એકર પ્રમાણે આપ્યું? તમે એકર પ્રમાણે 2 થેલી આપી છે. બરાબર. આ ચોસની અંદર તમે પહેલા આપી દીધું. ખેડૂત મિત્રો, મથુરભાઈએ ડોક્ટર સારથી અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આ જે વરિયાળીનો પાકનું વાવેતર કરેલું છે એની અંદર ચોસની અંદર એમને બંને મિક્સ કરી અને પહેલા પહેરી દીધું છે, ત્યારબાદ એમને વરિયાળીની ફેર રોપણી કરી છે. તો મથુરભાઈ, અગાઉ આપણે જોવા જઈએ તો તમે પાયાની ટ્રીટમેન્ટ કર્યા બાદ તમે જે વરિયાળીના પાકની અંદર લિક્વિડેશનનો જે દવાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે, તો એમાં તમે કામા કંપનીની કઈ કઈ દવાઓનો વપરાશ કરેલો છે? મેં પહેલાં શરૂમાં 1 મહિનાની રોપણી કર્યા બાદ ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંગસ્ટારનું ડ્રિન્ચિંગ આપ્યું છે. અને પછી એના પાછળથી લગભગ જ્યારે આ નિકાલ ચાલુ થયો ત્યારે મેં નીમકર્ષ અને ડૉક્ટર અગ્નિ એ બેનો મેં સ્પ્રે આપ્યો છે. બરાબર. તો ખેડૂત મિત્રો, મથુરભાઈના જણાવ્યા પ્રમાણે એમને સૌથી પહેલા આની અંદર ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંગસ્ટારનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ એમને ડૉક્ટર નીમકર્ષ અને ડૉક્ટર અગ્નિ જે ચૂસ્યા પ્રકારની જીવાત કંટ્રોલ કરવાનું કામ કરે છે પ્રોડક્ટ આપી, ડૉક્ટર અગ્નિ અને ડૉક્ટર નીમકર્ષ એ પ્રોડક્ટનો વપરાશ કરેલો છે. પરંતુ ખેડૂત મિત્રો, આપણે આજે વરિયાળીના પાકની અંદર જોવા જઈએ તો વરિયાળીના પાકની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટનું ઘણું બધું મહત્વ હોતું હોય છે. કારણ કે વરિયાળીનો પાક એવો એક પાક છે કે જેની અંદર જ્યારે આ જે ભૂમતા નીકળવાની સમય હોય ત્યારે આની અંદર મધમાખીનો ઉપદ્રવ હોવો જરૂરી છે. કારણ કે જેટલી મધમાખી તમારી વરિયાળીની અંદર આવશે અને મધમાખી દ્વારા જેટલું ફલનીકરણ થશે એટલું જ તમારું વરિયાળીનું ઉત્પાદન વધવાની કેપેસિટી રહેલી હોય છે. એમાં ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો અમારા જે યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે, એમને મારો સંદેશો છે કે ખરેખર તમે જે વરિયાળીનું પાકનું વાવેતર કરતા હોય તો જે તમે પોતાના પાકની અંદર કેમિકલ અને રાસાયણિકનો જે ઉપયોગ કરો છો એનાથી તમારું ઉત્પાદન 100% ઘટવાની શક્યતા રહેલી હોય છે. કારણ કે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમે જોવા જઈએ ખેડૂત મિત્રો, તો જે ફલનીકરણ સમય દરમિયાન તમે જો કેમિકલ અને રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરો છો તો મધમાખી જે ફલનીકરણ માટે આવતી હોય છે અને જે રસ ચૂસતી હોય છે એની અંદર એને કેમિકલ અને રાસાયણિક એને જે ઝેર હોય છે એને ચૂસવાનું ઓછું ગમતું હોય છે. માટે આ કોઈ પણ પાક આપ વરિયાળીનો કરતા હોય તો ઓર્ગેનિક પ્રોડક્ટનો વપરાશ કરો, એ જ મારો ખેડૂત મિત્રોને એક સંદેશો છે. તો મથુરભાઈ, આપણે અગાઉ જોવા જઈએ તો આ જે તમે કામા કંપનીની પ્રોડક્ટનો વપરાશ કર્યો, તો કામા કંપની જોડે તમે કેટલા સમયથી જોડાયેલા છો? હું કામા કંપનીમાં 2 વર્ષથી જોડાયો છું અને તેની જ પ્રોડક્ટનો ઉપયોગ કરું છું. બરાબર. અને તમે કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે? મેં આમ ઓર્ગેનિક ખેતીની 3 વર્ષથી શરૂઆત કરી છે, પણ કામામાં 2 વર્ષથી જોડાણો છું. બરાબર. તો કામા કંપનીમાં તમે 2 વર્ષથી જોડાણા, તો કામા કંપનીની જે જોડાયા પછી તમે પ્રોડક્ટોનો વપરાશ કર્યો, તો તમને પ્રોડક્ટો કામા કંપનીની કેવી રિઝલ્ટમાં લાગી રહી છે અત્યારે? સારામાં સારું રિઝલ્ટ છે કામા કંપની પ્રોડક્ટનું. બરાબર. તો અમારા ઘણા ખેડૂત મિત્રો મથુરભાઈ આ યુટ્યુબના માધ્યમથી વિડીયો નિહાળી રહ્યા છે, તો તમારો કામા કંપની અને ઓર્ગેનિક ખેતી વિશે બીજા ઘણા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવો છે?
ખેડૂત મિત્રોને એટલો સંદેશો આપીએ કે આપણે કામા કંપનીની પ્રોડક્ટ જે વાપરવી હોય એ સારામાં સારી પ્રોડક્ટ છે, અને જો કામા કંપનીની પ્રોડક્ટ આપણે વાપરશું તો આપણી જમીન સુધરશે અને આપણું જે ઉત્પાદન મળતું હોય એટલું જ મળે છે. એવું નથી કે આપણે કામા કંપનીની પ્રોડક્ટ વાપરવાથી આપણું ઉત્પાદન ઘટી જશે. બરાબર. અગાઉ તમે જે આ વરિયાળીના પાકની અંદર આપણે જે કંપનીની પ્રોડક્ટનો વપરાશ કર્યો તો બીજા કોઈ પાક તમે વાવેતર કરતા હોય તો એની અંદર પણ કામા કંપનીની કોઈ પ્રોડક્ટનો વપરાશ કર્યો હોય તો ટૂંકમાં માહિતી આપશો. મેં આજ સુધી દરેક પેલી ક્રોપમાં ટામેટી કયો, દિવેલા કયો, દરેક કપાસમાં કયો, બધી જ કામા કંપનીની જ પ્રોડક્ટ વાપરી છે. બરાબર. તો તમે કામા કંપનીની આ દિવેલા છે, કપાસ છે, ટમેટી છે, ઘઉં છે અને આ વરિયાળી છે એમાં તમે કામા કંપનીની પ્રોડક્ટ વાપરો છો તો ઉત્પાદનમાં તમે 3 વર્ષથી ઓર્ગેનિક કરો છો, બરાબર? હા. 2 વર્ષથી છેલ્લા ખેડૂત મિત્રો કામા કંપની જોડે જોડાયેલા છે મથુરભાઈ. તો ઉત્પાદનમાં તમને કોઈ ડિફરન્સ જોવા મળ્યો આ બધા પાકોની અંદર? ના, મને કોઈ ડિફરન્સ જોવા મળ્યો નથી. મારું તો સારું ઉત્પાદન મને કમ્પ્લીટ જ મળે છે. બરાબર. ટૂંકમાં કેમિકલમાં જે તમે પહેલા વપરાશ કરતા હતા, કેમિકલ ને રાસાયણિકનું જે ઉત્પાદન મળતું હતું એ જ ઉત્પાદન અત્યારે તમને મળી રહ્યું છે. એટલું જ ઉત્પાદન અત્યારે કામા કંપનીની જે પ્રોડક્ટ વાપરી અને એટલું જ ઉત્પાદન મને મળે છે. ખેડૂત મિત્રો, ખરેખર આ એક સારી બાબત કહેવાય કે મથુરભાઈએ કેમિકલ અને રાસાયણિક નો વપરાશ બિલકુલ 3 વર્ષથી છેલ્લા છોડી દીધો છે અને કામા કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટોનો જે વપરાશ કરી રહ્યા છે એનાથી એમને ઉત્પાદનમાં કોઈ પણ જાતનો ડિફરન્ટ નથી અને ઉત્પાદન ત્યાંનું ત્યાં છે. બીજું એમને કે પોતાની જમીન જે કેમિકલ અને રાસાયણિકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે જમીન બગડવાના પ્રશ્નો થતા હોય છે કે જે જમીન બંજર અને કડક બનતી હોય છે એ જમીનમાં તમને અત્યારે શું સુધારો જોવા મળી રહ્યો છે? જમીન પોચી થવાનો કે એવા કોઈ? 100% જમીન પોચી થવાનો સુધારો કમ્પ્લીટ, અને અળસિયાની ને લીધે જમીન કમ્પ્લીટ પોચી હોય છે અત્યારે. બરાબર. અળસિયા તમને દેખાતા હોય છે તમારી જમીનમાં? 100%. બરાબર. સુંદર સરસ અને સરસ મજાની મથુરભાઈએ માહિતી આપી. ખેડૂત મિત્રો, નવા વિચારો સાથે નવી વાત સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.